નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। આજે આપણે ઉપસ્થિત છીએ જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ થઈ રહ્યો છે, તો આપણી સાથે જોડાયેલા છે તેમના ઉમેદવારો। ચાલો જાણીએ તેમની પાસેથી કે લીલિયામાં ચૂંટણીનો માહોલ કેવો છે। સાહેબ, લોક સામના ટીમ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આપણે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તો તેમને વિશે શું કહેવા માંગો છો? લીલિયા તાલુકા પંચાયતને સ્થાનિક ચૂંટણી અંતર્ગત જિલ્લા અને તાલુકાના ઉમેદવારોની આજે સભા લેવા અને એને ચૂંટણીને સમર્થન માટે માનનીય પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાહેબ આજે લીલિયા પધારી રહ્યા છે। તો સમગ્ર લીલિયા તાલુકાને દરેક ઉમેદવારો અને સમગ્ર જનતાને પોતાને જ એટલો ઉત્સાહ છે કે આ ચૂંટણીમાં જગદીશભાઈ વિશ્વકર્માને અમે અહીંથી ખાતરી આપશું કે અમારે 2 જિલ્લા પંચાયતની સીટ અને 16 તાલુકા પંચાયતની સીટ અમે વિજય બની અને માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને ગુજરાત સરકારના અને ગુજરાત પ્રદેશ ભાજપના હાથ મજબૂત કરશું। અને જે રીતે સરકાર કામ કરી રહી છે એ જોતાં સમગ્ર લીલિયા તાલુકા પણ ભારતીય જનતા પાર્ટીની સરકારની સાથે છે અને અમારા લીલિયા તાલુકાના બધા જ ઉમેદવારોને ભારે બહુમતીથી વિજેતા બનાવવા માટે થનગની રહ્યા છે। અને આજે સમગ્ર લીલિયા તાલુકાની જનતા માનનીય પ્રદેશ પ્રમુખ આવી રહ્યા હોય તો એની સાથે જોડાવા માટે પણ તત્પર છે। સાહેબ, આ લીલિયામાંથી આપણે ભાજપ પાર્ટીને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? લીલિયા તાલુકામાંથી ભાજપ પાર્ટીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આજે 2000થી 2500 માણસો પણ સાહેબની આ સભાની જંગી સભામાં ઉપસ્થિત પણ રહેવાના છે અને વચ્ચેના ગામડા જે આવે છે અમરેલીથી એમાં પણ સાહેબનું સ્વાગત સન્માન થવાનું છે અને અહીંયા પણ બહોળી સંખ્યામાં તાલુકાના ભરના લોકો ઉપસ્થિત રહેવાના। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।